હવે પછીનો આજનો આપણો મુદ્દો બને છે ગુજરાતી સાહિત્યમાં આપણું પ્રવાસ સાહિત્ય. પ્રવાસ સાહિત્યની વાત કરું એ પૂર્વે મને એક નાનકડી વાત યાદ આવે કે એક માણસ છે એ અમેરિકાથી આવે છે અને આપણા અહીંના બહુ મોટા વિદ્વાન છે એને મળવા, અને એને વિચાર આવે છે કે આટલું બધું વેદ ઉપનિષદ પુરાણો ઉપર વાત કરેલી હોય એ વિદ્વાનને મળવા જાઉં. એ આવે છે અને આવીને બેસે, એની સાથે વાતો કરે અને એની વિદ્વત્તાની આમ પેલી વ્યક્તિમત્તાથી એ બહુ ખૂબ પ્રભાવિત થાય. હવે આ તબક્કે પેલો આવનાર મુસાફર છે એ આમ આજુબાજુ ઘરમાં એની દ્રષ્ટિ જાય એટલે કહે છે કે તમારું ફર્નિચર ક્યાં? કારણ કે ઘર બહુ સીધું સાદું હતું. એટલે એને વિચાર આવે છે કે આટલો મોટો વિદ્વાન, આટલી બધી નામના પામેલો આ વ્યક્તિ, અને એનું ઘર આટલું બધું સીધું સાદું, એટલે પૂછે છે ફરી વાર કે તમારું ફર્નિચર ક્યાં એમ. એટલે પેલો કશું જવાબ નથી આપતો, પણ પછી થોડી વાર રહીને એની સાથે વાતચીતના દોર દરમિયાન પેલા માણસ સાથે ફરી પેલા વિદ્વાન વાત કરવા લાગે છે અને વાતમાં આવનાર જે મુસાફર વિદેશી છે એને પેલો વિદ્વાન કહે છે કે તમારું ફર્નિચર ક્યાં? એટલે એ તો એક થેલો લઈને આવ્યો છે. એટલે પેલો આવનાર વ્યક્તિ છે મહેમાન, એ તો કહે છે કે ભાઈ હું તો અહીંનો મહેમાન તરીકે આવ્યો છું અને હું કંઈ થોડું ફર્નિચર મારું હારે ફેરવું એમ, હું તો પ્રવાસે નીકળ્યો છું એમ. એટલે કહે છે કે હા. અને પછી આપણા વિદ્વાન જવાબ આપે છે કે બસ હુંય પ્રવાસે આવ્યો છું આ જીવનના, એટલે મારું ફર્નિચર બહુ ઓછું લાગ્યું તમને. મને આ વાત સંદર્ભે હરીન્દ્ર દવે યાદ આવે. હરીન્દ્ર દવે એક સરસ સ્વીડન સોનાનું પિંજર નામનું પુસ્તક આપેલું છે. એમાં એને એક સરસ વાત મૂકી છે. એ વાતનો સંદર્ભ કંઈક આવો છે કે આમ તો જીવન અને પ્રવાસની સરખામણી બધી રીતે બંધ બેસે. કારણ કે આપણે પ્રવાસમાં જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે નાની નાની વસ્તુઓને આપણે યાદ કરી, દવા લઈએ, દોરી લઈએ, તાળું ચાવી લઈએ કે નહીં, હોટલવાળાને તાળું ન લગાવીએ તો આપણું લગાવી દેવાય, દોરીઓ લઈ કે કપડાં સૂકવવા માટે જોશે, દવાઓ લઈ જુદી જુદી, સોય દોરો, આ નાની નાની જરૂરિયાતો આપણી ક્યાંક અટકીએ નહીં આના વગર. એટલે આપણે યાદ કરી અને બધું ભરીએ છીએ. એટલે હરીન્દ્રભાઈ બહુ સરસ કહ્યું છે કે જીવન અને પ્રવાસની સરખામણી બધી જ રીતે બંધ બેસે, પણ દરેક પ્રવાસના અંતે આપણે એમ કહીએ છીએ કે ફરી જરૂર આવીશું, પણ જીવનના અંતે કહી શકતા નથી ફરી જરૂર આવીશું. એટલે આપણો આ જીવનનો પ્રવાસ છે અને એ પ્રવાસમાં જેમ બને એમ ઓછો સામાન હોય એમ બહુ હળવાશથી આપણે ફરી શકાય અને આપણે બોજ ન લાગે. એટલે પેલા વિદ્વાને કહ્યું ને કે બસ હું અહીંયા એમ કે મુસાફર છું, પ્રવાસી છું, એટલે મારું ફર્નિચર ઓછું લાગે કારણ કે મારે જે પ્રવાસ કરવાનો છે એમાં મને બોજ ન લાગે. મિત્રો, આ કેટલેક અંશે બહુ સાચી વાત છે. આપણે એટલા બધા બોજા લઈને સાથે ફરીએ છીએ. એટલે પોટલું તો એક જ હોય આપણી પાસે કે થેલો એક હોય, તો ભાર એનો નથી. ભાર એનો છે કે કોને મારી સાથે કેવો વર્તાવ કર્યો ને હવે હું એને કેમ જવાબ આપી દઉં. ભાર એનો છે કે એ તત્કાળ મને આમ કહી ગયો અને મારાથી જવાબ ન આપી શકાણો, એટલે હવે બીજી તકની રાહ જોઈએ. ભાર કેટલીક ઈર્ષાઓનો છે, કેટલીક અદેખાયોનો છે, ક્યાંક હુંસાતુસીનો છે ને ક્યાંક એ મારા કરતાં આગળ કેમ છે, ક્યાંક દુઃખી છે કે આપણે દુઃખી છીએ, ક્યાંક દુઃખી છે બીજો સુખી શું કામ છે. કહેવાનું તાત્પર્યથી છે કે એટલા બધા વૈમનસ્યોની વચ્ચે આપણે જીવીએ છીએ અને એટલા બધા નાના પોટલાઓ આપણી પાસે છે, એટલે આપણે આપણી જીવનની મુસાફરીમાં થાક લાગે છે. એટલે મને બેફામ પણ યાદ આવે. કવિ બેફામ એમ કે તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો રસ્તો તો હતો ઘરથી કબર સુધી, બસ આટલો જ રસ્તો છે આપણા જીવનનો, પણ તોય કેટલું થાકી જવાય છે. આ થાક શેનો છે? આ મેં કહ્યું ને હમણાં, આ બધાનો થાક છે. બસ આ બધા પોટલા છોડી નાખીએ ને તો જીવન બહુ સરળ અને સહજ છે. એટલે એ જીવનનો પ્રવાસ કરવામાં મજા આવી જાય. એમ અહીંયા આપણું પ્રવાસ સાહિત્ય છે. એ પ્રવાસ સાહિત્ય અંગે કેટલીક એવી વાતો આપને ગુજરાતી સાહિત્યમાંથી આમ પ્રાપ્ત થાય છે. તો આપણું પ્રવાસ સાહિત્ય ક્યારથી શરૂ થયું? મનમાં વિચાર આવે. જો આ બધી જ દેન છે એ આપણે પશ્ચિમમાંથી મળી છે, આ બધા સ્વરૂપોની. તો સૌથી પહેલાં આપણે અર્વાચીન તરફ દ્રષ્ટિપાત કરીએ, પણ હું તમને હજી સેજ પાછળ લઈ જાઉં. તો આપણું પ્રવાસ સાહિત્ય ક્યારથી શરૂ થયું? તો પ્રવાસ અંગેની સૌથી પ્રાચીન કૃતિ આપને મળે છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મળે છે સંદેશક રાસ.
તમે વિચાર કરો કે એ પદ્યમાં લખાયેલી ભલે કૃતિ રહી રાસકૃતિ, પણ એ સરસ મજાનો આપણને પ્રવાસ કરાવે છે. અને સર્જકે અજ્ઞાત કવિએ લખેલી છે એવી સરસ રીતે આ કૃતિની આમ યોજના કરી છે કે તમને આખો મુગલ પ્રદેશ પસાર કરી, દિલ્હી પસાર કરી અને આપણે આવતો હોય તો આ બધું જ પ્રવાસ અંગેની માહિતી એની અંદર એ સમયે જોવા મળી છે. ત્યારે એક જ કૃતિ આપને મળી મધ્યકાળમાં. અર્વાચીન યુગની શરૂઆત થાય અને દલપતરામ આવે. દલપતરામ પાસેથી બાપાની પીપર કાવ્ય મળ્યું તો તમે જુઓ, ઉનાળોનો એક બપોર અને વઢવાણથી લીંબડી આવતા કવિને જે થયેલા અનુભવ છે એ અનુભવનું વર્ણન, એ રસ્તાઓનું વર્ણન, એની સાથે જોડાયેલી જે યાદો છે એનું વર્ણન એમાં જોવા મળે છે. એટલે એક નાનકડી કવિતા પ્રવાસની બને છે. ફારબસ સાહેબ સાથે દલપતરામનું બહુ સાયુજ્ય સારું હતું અને સહકર્તૃત્વ એની સાથેનું એટલું બધું જોડાણ. એને રાસમાળા આપી તો ગુજરાત સૌરાષ્ટ્રમાં ફરી ફરીને એકત્ર કરેલી અમૂલ્ય એવી ઐતિહાસિક સામગ્રીનો એની અંદર ઉલ્લેખ જોવા મળે છે. એમની સાથે નવલરામને યાદ કરીએ તો ગુજરાતી મુસાફરી શીર્ષક આપે અને કવિતામાં ગુજરાતના ઘણા પ્રદેશોનું એટલું સુંદર વર્ણન આપ્યું છે. કવિ શિવલાલ ધનેશ્વર પાસેથી કચ્છની ભૂપતિ પ્રવાસ વર્ણન આપને મળે તો એમાં દીર્ઘ કાવ્ય એને રચ્યું છે ને એમાં કચ્છનો આખો પ્રદેશ, એની વિશેષતાઓ, એના મનુષ્ય જીવનની જે કોઈ વાત છે એને એમાં સુંદર રીતે વણી લીધી છે. કચ્છના મહારાવની સાથે કરેલા પ્રવાસનું સુંદર વર્ણન પણ એમાં જોવા મળે છે. અને એ બધા જ વર્ણનો માત્ર વર્ણનો નથી બનતા, તાદૃશ્ય કરી આપે એ ભૂમિને એવા બને છે. ગદ્ય સ્વરૂપમાં સૌપ્રથમ પ્રવાસનું વર્ણન પુસ્તક મહિપતરામ રૂપરામ નીલકંઠ પાસેથી મળે. પહેલી વખત આ વ્યક્તિ એ વિદેશી મુસાફરી કરે અને ઇંગ્લેન્ડની મુસાફરી નામે એ પુસ્તક આપે. એમના લેખકના ચિત્ત ઉપર થયેલા પ્રવાસની અંદર જે યાદગાર અનુભવો છે એ અનુભવોનું નિરૂપણ એમાં થયેલું જોવા મળે છે. નાનપણમાં દેશાટન જેવા નિબંધ ઉપર કરસનદાસ મૂળજીએ પણ ઇંગ્લેન્ડના પ્રવાસ નામે એક પુસ્તક આપેલું, પણ વિશેષ એ પુસ્તક બન્યું છે મહિપતરામ પાસેથી. ત્યારબાદ કરસનદાસ મૂળજી પાસેથી ઇંગ્લેન્ડનો પ્રવાસ મળે. વિજયરાય વૈદ્ય આવે તો એની રસિક શૈલીમાં આપણને બહુ સ્વાભાવિક વર્ણન શૈલી લાગે અને નર્મદ યુગની કહી શકાય એવી બહુ થોડી પણ આજે વાંચવા જેવી ગમે એવી કૃતિઓમાં સ્થાન મેળવે એવી સ્વતંત્ર કૃતિ વિજયરાય વૈદ્યની બની ગઈ છે. ગુજરાતી સાહિત્યમાં ખરેખર તો પ્રવાસનું આમ કહીએ ને કે સુંદર વર્ણન સૌ પ્રથમ જો કોઈ પહેલું પુસ્તક મળતું હોય તો એ કવિ કલાપીનું છે પ્રવાસ પુસ્તક. કાશ્મીરનો પ્રવાસ યુવાન વયે કવિએ કરેલી જે સ્વર્ગની અનુભૂતિ, અને આપણે કહીએ છીએ કાશ્મીર એ સ્વર્ગની અનુભૂતિ કરાવે એવો આખો આપણા દેશનો એક નાનકડો પ્રદેશ છે. તો સ્વર્ગની ભૂમિ જેવો અનુભૂતિ કરાવનારો પ્રાકૃતિક સૌંદર્યથી સભર કાશ્મીરના પ્રવાસના જે કેટલાક સંસ્મરણો છે એમના એ પત્ર રૂપે એમને નોંધાયેલા છે અને આપણને એ પુસ્તક રૂપે પણ પ્રાપ્ય છે. કલાપીની રસળ શૈલી એની સાથે જેલમનું વર્ણન અને બીજા કેટલાક વર્ણનો છે એ ચિરંજીવ બન્યા છે. બેરિસ્ટર ભાઈશંકર દવે આ અરસામાં મારી વિદેશ યાત્રા નામનું પુસ્તક આપે અને એ પુસ્તક એટલું જ યથાર્થ અને યોગ્ય બન્યું છે. પણ ગાંધી યુગનું એક આખું વાતાવરણ શરૂ થાય અને એના સાહિત્યકાર આવે કાકા સાહેબ કાલેલકર, એક પ્રકૃતિ પ્રેમી, એક સૌંદર્યદર્શી, પરિવ્રાજક એવી વ્યક્તિ પાસેથી આપણને હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકાનો પ્રવાસ તથા ઉગમણો દેશ જાપાન એમ સળંગ પ્રવાસ પુસ્તકના 4 પુસ્તકો આપને પ્રાપ્ત થાય. હિમાલયનો પ્રવાસ ગુજરાતી સાહિત્યના પ્રવાસ પુસ્તકોમાં ખાસ કરીને એક સીમાચિહ્ન બને છે અને આગવી ભાત પાડે એવું પુસ્તક બન્યું છે. એમના પ્રવાસો માત્ર ને માત્ર પ્રવાસો નથી રહ્યા, પણ ભૌગોલિક વર્ણન, પ્રાકૃતિક વર્ણનનું આલેખન સાથે એવું અટકી નથી ગયા, પણ પ્રત્યેક પ્રવાસ સ્થળની વિશેષતાઓ, એ ઉપરાંત એનો ઇતિહાસ, ત્યાંના લોકો, તેની માન્યતાઓ, તેના આદર્શો, તેના સંસ્કારો, એની રૂઢિ, પ્રકૃતિ, સૌંદર્ય, ચિંતન,
આ કેટલીક બાબતો ઉપર એમણે આખા પ્રવાસનું આયોજન કર્યું હોય અને એ પ્રવાસ સ્થળે જે સ્મરણો ભેગા થયા એને આ ચારેય પુસ્તકોમાં સંગ્રહિત કર્યા છે. કેટલીક બાબતોમાં તો કવિની આંખે જે સૌંદર્યની અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ, એ સૌંદર્ય યાત્રા વાંચને પર થાય છે. એટલી સુંદર રીતે અભિભૂત કરી જાય એવી રીતે રસતરબોળ શૈલીમાં સર્જકે પોતાની એ પ્રવાસ યાત્રાને મૂકી છે. સંસ્કારપૂત, રસિક અને ખાસ કરીને નિર્વાજ્ય મનોહર એવા કલ્પના સભરતા ભરેલા ભાવો, ઉત્કટ દેશપ્રેમ છે, માતૃભૂમિ પ્રત્યેનું મમત્વ છે અને પ્રકૃતિ પ્રેમ, સરળ એ વિશિષ્ટ ભાષા અને બધાને લીધે એના પ્રવાસ વર્ણનો છે, પ્રવાસ પુસ્તકો છે એ હૃદયના રંગે રંગાયેલા હોય ને એવી રીતે પ્રગટ થયા છે. એટલે ખાસ કરીને કહીને કાકા સાહેબ માટે તો એના માત્ર પ્રવાસ પુસ્તકો નથી રહ્યા, પણ એ આપણને એ પ્રદેશમાં જાણે લઈ જતા હોય એવા પુસ્તકોની યાદીમાં કાકા સાહેબનું નામ આવે. ઉમાશંકર જોશીએ તો કાકા સાહેબની કવિતા એવો શબ્દ પ્રયોગ એના પુસ્તકો માટે કરેલો છે. એ માત્ર પ્રવાસના નિબંધોના પુસ્તકો નથી બનતા, કદાચ એની કવિતાની સમકક્ષ પહોંચે એવા નિબંધો છે એમ ઉમાશંકરે કહ્યું છે. ત્યારબાદ રવિશંકર મહારાજ આવે અને એને કરેલા ચીનના પ્રવાસનું સરળ, ચિત્રાત્મક અને ભાષાની એવી સરળતા સાથેનું વર્ણન મારો ચીનનો પ્રવાસ નામે પ્રગટ થાય. ઉમાશંકર જોશી ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર નામે સરસ પ્રવાસ પુસ્તકો આપે. કવિ સુંદરમ આવે અને મને કેવું ગમશે કે કવિ સુંદરમ પાસેથી આપણને દક્ષિણાયન નામનું એક પ્રવાસ પુસ્તક મળે છે. ગુજરાતી સાહિત્યમાં જેમ કાકા સાહેબનું નામ પ્રવાસ સાહિત્યમાં ઉત્તમ અને મોટા ગજાનું છે એમ સુંદરમનું પણ આવે છે. કારણ કે તમે દક્ષિણા પ્રવાસે જાઓ અને એ પૂર્વે દક્ષિણાયન તમે વાંચીને જાઓ સુંદરમનું તો ચોક્કસ ત્યાં જઈને તમે અનુભૂતિ કરશો કે આવું તો ક્યાંક મેં જોયેલું છે. કહેવાનો મતલબ એમ છે કે સુંદરમે દક્ષિણાયન એટલું સુંદર રીતે આ પ્રવાસ પુસ્તકનું આલેખન કર્યું છે કે ત્યાંના સરોવરો, સાગરકાંઠો, બગીચાઓ, ઉપવનો, દેવદેવીઓની મૂર્તિઓ અને એના સ્થાપત્યો છે, એનું મંદિરોના શિલ્પો, ત્યાંના લોકો છે, ત્યાંના રીતિ રિવાજો છે, ત્યાંના ખાનપાન છે, આ બધા જનું, ત્યાંના પર્વતો, નદીઓ અને જે આખી સંસ્કાર યાત્રા છે ત્યાંના લોકોની, આ તમામ રજૂઆત એવી કવિત્વમય શૈલીથી એને આકારિત કરી છે કે આપણને દક્ષિણા પ્રવાસે લઈ જતા હોય સુંદરમ એવું લાગે છે. ત્યારબાદ ધૂમકેતુ આવે અને પગદંડી નામના પ્રવાસ ગ્રંથ દ્વારા પોતે કરેલા ભારતના ઉત્તર ભારતના જે કેટલાક સૌંદર્યમય સ્થળો છે એનું આલેખન કરે. મસૂરી પોતે ગયા હતા અને જે વર્ણન કર્યું છે એ પ્રવાસનું એ સુવાચ્ય બન્યું છે. કનૈયાલાલ મુનશી આવે અને મુનશી પાસેથી મારી બિનજવાબદારી કહાણીમાં યુરોપ પ્રવાસનું એને વર્ણન કરેલું છે. યશોધર મહેતા પાસેથી સૌંદર્યધામ કાશ્મીરની જે વાત આવી છે એકદમ ચિત્રાત્મક શૈલીથી કાશ્મીરના પ્રવાસનું આમ જમાકેદાર એને આલેખન કર્યું છે. ચંદ્રવદન મહેતા મંદાકિનીમાં પોતાના પ્રવાસ ગ્રંથમાં હિમાલયના પ્રવાસનું સુંદર આલેખન કરે છે. રવ દેસાઈ આપને યાદ આવે આ તબક્કે રશિયાનો પ્રવાસ નામે પ્રવાસ વર્ણન આપે તો ભોગીલાલ સાંડેસરા, ગુલાબદાસ બ્રોકર, શિવકુમાર જોશી જેવા વ્યક્તિઓ પાસેથી પ્રવાસના પુસ્તકો, નાના નાના લેખો આપને પ્રાપ્ત થાય. કલાગુરુ રવિશંકર રાવળનું નામ કેમ ભૂલાય આ તબક્કે? એક કલાકારની સંસ્કાર યાત્રા પુસ્તકમાં ચિત્રકલાના વિદ્યાર્થીઓને તેમજ અભ્યાસીઓને રસ પડે એ માટે પ્રવાસનું આલેખન કરી અને સુંદર ભારત પ્રવાસનું દર્શન કરાવેલું છે. રમણલાલ સોનીએ પણ મારો ભારત દેશ નામથી ભારત દર્શન કરાવ્યું. પત્રકાર વાસુદેવ મહેતા પાસેથી પણ આ પેલું રશિયા નામનું પ્રવાસનું પુસ્તક માહિતીપ્રદ બન્યું છે. મોહનલાલ પટેલ ગુડ મોર્નિંગ અમેરિકા અને પ્રોફેસર સોમાભાઈ પટેલ અનેરો દેશ અમેરિકા નામે અમેરિકાનું પ્રવાસનું સુંદર આલેખન કરતું એક પુસ્તક આપને આપે. પ્રોફેસર રમણલાલ શાહ પાસેથી યુરોપ અને એશિયા દેશોના પ્રવાસ પુસ્તકોના પાસપોર્ટની પાંખે જેવું પુસ્તક આપને મળે.
આધુનિકોમાં ભોળાભાઈ પટેલ આવે અને વિદિશા અને સાલભંજિકા નામે આપણને પ્રવાસ પુસ્તક આપે. ત્યાર પછી નરોત્તમ પલાણ અને પ્રીતિસેન ગુપ્તા આપણને મળે, જે પ્રવાસ પુસ્તકોમાં ઉત્તમ નામ એનું લઈ શકાય. એટલે ભારતના, સૌરાષ્ટ્રના, ગુજરાતના પ્રાચીન કહી શકાય એવા મંદિરો, એવા સ્થળો કે જેની પાછળ આપણને એની કહી શકાવી પૌરાણિક માહિતી, ભૌગોલિક માહિતી અને એની સાથે સાથે એ જગ્યાનું, એ સ્થળનું જે રહસ્યમય વર્ણન આવે છે, એ રહસ્યમય વર્ણનનું સુંદર આલેખન પલાણ સાહેબ પાસેથી મળે. અને પ્રીતિસેન ગુપ્તા બહુ નાની વયમાં આ વ્યક્તિ એકલ પંડે અને એકલા વિશ્વની મુસાફરી કરી અને આપને સુંદર એવા પ્રવાસ પુસ્તકો આપેલા છે. આ દરમિયાન ગુજરાત સમાચારમાં પણ એક કોલમ મારી દ્રષ્ટિએ આપી અને પ્રીતિસેન ગુપ્તા જુદા જુદા શહેર, જુદા જુદા દેશ અને એ પ્રદેશ સાથેની જોડાયેલી અનેક એવી કહી શકાય એવી અનોખી માહિતી દ્વારા આપણને એક સમજ અને રસ ઊભો થાય એવી રીતે પ્રવાસનું વર્ણન કરેલું છે. મિત્રો, આમ તો ગુજરાતી પ્રવાસ સાહિત્ય વિશે તો ઘણું કહી શકાય, માત્ર કાકા સાહેબની વાત કરીએ ત્યાં જ ઘણું બધું કહી શકાય. પણ હજી જેમ નવલકથા, નાટક, કાવ્યો, ગઝલો જેમ લખાય છે, એમ પ્રવાસના પુસ્તકો વિશે, પ્રવાસ સાહિત્ય વિશે બહુ ઓછું લખાયું છે. આપણે એવી આશાસ્પદ દ્રષ્ટિ ગુજરાતી સાહિત્ય પાસેથી રાખીએ કે આપણને આવી ઉત્તમ અને મોટા ગજાની કૃતિ હવે આવનાર સમયમાં પ્રવાસનું મળે એ સાહિત્ય, અને આપણું આ પ્રવાસ સાહિત્ય ઓર સમૃદ્ધ બને એવી આશા સાથે આજનો આ મુદ્દો આપણે પૂરો કરીએ છીએ. નવા મુદ્દા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી નમસ્કાર.